નમસ્કાર. નવી વાત કરવાની છે આજે, જેની ખાસ જરૂર પડવાની છે. ટૂંક સમયની અંદર નીટ મેડિકલ માટેના રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે. જેવું રજીસ્ટ્રેશન ચાલુ થાય એટલે તરત જ જરૂર પડશે મેરિટ એટલે શું, અને જો આપણને જોતા જ નહીં આવડતું હોય મેરિટ એટલે શું, તો આજે એની ચર્ચા કરવાની. મેરિટ એટલે શું, મેરિટ કેમ જોવું, એની ફાઇલ તમારી સામે છે, આપણે એ ચર્ચા કરવાની જ. અને એના માટે ભાવિન સરને વિનંતી કરું કે એ આપણને આવીને સમજાવે, કેમ કે એનાથી વધારે તો લગભગ મને નથી લાગતું કોઈને જાજી ખબર હોય. આવો, વેલકમ ભાવિન સર, વેલકમ. નમસ્તે વેલકમ વેલકમ. નમસ્તે. આવો. ચાલો, હવે સાહેબ પહેલી વસ્તુ, પહેલા તો મેરિટ એટલે શું એનો દેશી મતલબ કહીએ. મેરિટ એટલે એક પ્રકારનું સિક્વન્સ અથવા તો રેન્ક, કે તમારો વારો ગુજરાતમાં કેટલામો છે. બરોબર. ધારો કે 720 માર્કનું પેપર હોય, એમાં ગુજરાતનો જે પહેલા નંબરનો છોકરો છે એને ધારો કે 700 માર્ક આવ્યા, એવું આપણે વિચારીએ, તો એનો ગુજરાતમાં પહેલો નંબર હોય, બરોબર, એનું નામ પહેલા નંબરે હોય, તો એ જે પહેલો નંબર છે ને એને મેરિટ રેન્ક કહેવાય. સ્ટેટનો, કોનો? સ્ટેટનો, ઓલ ઇન્ડિયાનો, રાજ્યનો, ગુજરાત રાજ્યનો. ભલે ઓલ ઇન્ડિયામાં કોઈક 720 માંથી 720 છે એનો પહેલો નંબર દીધો હોય, પણ આપણે જે મેડિકલ એડમિશન ગુજરાતમાં થવાનું છે, તો ગુજરાતના છોકરામાં પહેલો કોણ, એનો વારો પહેલા આવે. બરોબર. બરાબર. ચાલો, એટલે પહેલી વસ્તુ કે મેરિટ એટલે ગુજરાતની અંદર, આપણે સ્ટેટ રેન્કની વાત કરીએ છીએ, સ્ટેટ મેરિટની વાત કરીએ છીએ, તો ગુજરાતની અંદર તમારો વારો કેટલા નંબરે છે ઈ. આજે શું થાય કે કોઈ પણ સ્ટુડન્ટ છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક ધારો કે 200 છે, પણ એ ગુજરાતમાં 200માં નંબરે ન હોય, એ ગુજરાતમાં ધારો કે 50માં નંબરે છે. તો આપણે મેઇન વસ્તુ, મોટા ભાગના સ્ટુડન્ટ્સ છે એને સ્ટેટ રેન્ક ઉપરથી જ એડમિશન લેવાના છે. એમ્સમાં લેવું હોય કે જીપમેરમાં લેવું હોય કે એ વસ્તુ અલગ છે, જેમાં ઓલ ઇન્ડિયાનું રેન્ક લાગુ પડે છે. ચાલો, હવે પહેલી વસ્તુ સાહેબ, કે આ મેરિટ બહાર કઈ પડે, પેલો પ્રશ્ન બધાય નહીં થાય. મેરિટ ક્યારે બહાર પડે, તો કે હમણાં ટૂંક સમયમાં એડમિશન કમિટીની જાહેરાત થાય કે ચાલો હવે મેડિકલના ફોર્મ ભરાવાનું ચાલુ થયું, એટલે તમે બધા, એટલે કે આપણા ગુજરાતના છોકરાઓ બધાએ ફોર્મ ભરશે. એ ફોર્મ ભરશે, એમાં એના માર્ક નાખશે, XYZ વિગતો નાખશે. પછી જે આ એડમિશન કમિટી છે એમાં જેટલાના ફોર્મ ભરાણા, જેને ફોર્મ ભર્યા એ લોકોના માર્ક તારવે, અને જેને સૌથી વધારે માર્ક છે એને પહેલો નંબર આપે. બરોબર. એટલે કે બહુ દેશી ભાષામાં મેડિકલ એડમિશનના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જાય. બધાય છોકરાઓ ફોર્મ ભરી દઈએ એના નિયત સમયની અંદર. એ બધું ફોર્મ બોર્મ ભરાઈ જાય. ફોર્મ ભરાઈ જાય એટલે કે પિન પરચેસ ને એવું બધું થઈ જાય. એ પછી એ લોકો એક PDF જાહેર કરે, આવી હોય તો સૌથી પહેલા સાહેબ ચર્ચા આપણે એ કહી દઈએ. વરી એકવાર PDF બતાવી દઉં. હા, બતાવી દો. આમાં છે ને જેટલા સ્ટુડન્ટે ફોર્મ ભર્યા હોય ને બધાયના નામ આની અંદર હોય. કોરા નથી આવે છે હમણાં. હા, બધાયના નામ આની અંદર હોય. છેલ્લે સુધી આ કેટલા જાજા બધા પેજની હોય, બહુ. આખા ગુજરાતમાં જેટલા સ્ટુડન્ટે ફોર્મ ભર્યા હોય ને, ગર્લ્સ બોયઝ ગમે એ કેટેગરી હોય, બધી કેટેગરી વાઇઝ આમાં આવી જાય. બરોબર ને સર? બરાબર. નામ સહિત બધું આવી જાય. હા, તો આ બહુ મોટી PDF છે. પહેલા સાહેબ એ ચર્ચા કરી દો. આ PDF આ વર્ષની નથી હો, વળી એમ મૂંઝાતા નહીં કે આ વળી ક્યાંથી ફોર્મ ભરાઈ ગયા ને નામ આવી ગયા. ના, આ PDF જૂની છે. આ કે યસ 2024ની છે. જસ્ટ ડેમો છે. ડેમો માટે બતાવવા માટે કે આવી PDF હોય. એટલે તમે બધા ફોર્મ ભરી દેશો ને પછી આવી PDF ઓફિશિયલ જે એની વેબસાઇટ છે કે જ્યાંથી તમે ફોર્મ ભર્યું હશે એ જ વેબસાઇટ ઉપર આવશે, જેમાં તમે ડાઉનલોડ કરી શકો. ચાલો, તો આપણે જોઈએ બહુ સાદી ભાષામાં કે મેરિટ અથવા તો આ PDF શું દર્શાવતું હશે. જો હવે અહીંયા જે લખ્યું છે ને, જનરલ મેરિટો, એમાં લખ્યું પહેલેથી જો પેલા અહીંયા હેડિંગ લખેલું છે, પછી અહીંયા બધી કોલમ બનાવેલી છે. હવે કોલમ ઉપર સાહેબ ડિસ્કસ કરે છે. પેલા હું એક નંબર કહી દઉં, પછી ખબર પડે કે આ બધું શું છે. જો અહીંયા લખ્યું જનરલ મેરિટ, એટલે કે આ મેરિટના રેન્ક છે. અહીંયા લખ્યું છે નંબર 1, એટલે કે આ જે સ્ટુડન્ટ્સનું અહીંયા જે પણ નામ છે 2024ની અંદર, તો આ સ્ટુડન્ટ્સ પહેલા નંબરનો ગુજરાતની અંદર સૌથી વધુ માર્ક ધરાવતો વિદ્યાર્થી છે એવું સાબિત થાય. તો આ જે અહીંયા જે લખ્યું હોય ને જનરલ મેરિટ, આ આપણો રાજ્યનો એટલે કે સ્ટેટ રેન્ક છે. કેટલા લખ્યા છે તો કે 1. પછી અહીંયા આ કઈ કોલમ છે તો કે ઓલ ઇન્ડિયા રેન્ક. તો આ જે સ્ટુડન્ટ્સ છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક 63મો છે, પણ ગુજરાતની અંદર એનો રેન્ક પહેલો છે.
આ ઓલ ઇન્ડિયા રેન્ક છે, આ એનો સ્કોર છે, આ પર્સન્ટાઇલ છે, આ છે સ્ટુડન્ટ્સનું નામ, આ છે એના રોલ નંબર અને આ છે એનું યુઝર આઈડી. આનું આપણે કઈ કામ નથી પેલા બે નંબરનું. એનું આપણે કશું કામ નથી. આપણે આ અને આ બે વસ્તુ જોવાની છે. ચાલો હવે સમજીએ આનો નંબર તો કે બીજો, ભલે ઓલ ઇન્ડિયા લેવલે એનો 68મો નંબર છે, પણ ગુજરાત લેવલે એનો બીજો છે, આનો ત્રીજો. હવે જુઓ અહીંયા શું છે, જનરલ મેરિટ ક્રમાંક મુજબ આ જે ત્રીજા નંબરનું સ્ટુડન્ટ છે એનો વારો ત્રીજો છે, પણ એ એસસી કેટેગરીમાંથી આવે છે, તો એનો એસસી કેટેગરીમાં કેટેગરીનો રેન્ક પહેલો છે. એટલે જેટલા પણ એસસી ના સ્ટુડન્ટ્સ છે એમાં પહેલો વારો આનો છે. ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો છે તો કે 69. આ માર્ક ના એનું નામ. હવે આ વચ્ચેની કોલમ રહીને સાંભળો, એ વચ્ચેની કોલમ કેટેગરી મેરિટ છે. એટલે તમે કોઈ ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી કેટેગરીમાં આવતો હોય તો એ કેટેગરી વાઇઝ તમારો રેન્ક કેટલો. જો કોઈ કેટેગરીમાંથી ન હોય, જનરલ કેટેગરી હોય ને કાંઈ નહીં લખેલું હોય, પણ જો તમે કોઈ પર્ટિક્યુલર ઈડબ્લ્યુએસ, એસીબીસી મીન્સ ઓબીસી, એસસી, એસટી માંથી આવતા હોય તમારો કેટેગરી રેન્ક અહીંયા હશે. પણ જ્યાં જ્યાં રેન્ક લખેલા નથી એ બધાય જનરલ કેટેગરીના હોય. બરાબર? 100%. પેલા એકવાર કોલમ મગજમાં બેસાડી લ્યો. પેલી કોલમ જનરલ મેરિટ રેન્ક, એ આખા ગુજરાતમાં તમારો રેન્ક કેટલામો છે, કેટેગરી વાઇઝ રેન્ક કેટલામો, ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો, માર્ક કેટલા, પીઆર કેટલા, નામ શું. પછી સાહેબ એફ લખેલું હોય એનો મતલબ એ ફિમેલ કેટેગરી. એ ગર્લ્સ હોય તો આગળ એફ લખેલું હોય છે, એફ લખેલું ન હોય તો એ બોયઝ હોય. આટલું આપણા મગજમાં. ફરી પાછું એકવાર, પેલું તો એ પેલું જનરલ મેરિટ રેન્ક છે. બીજું કેટેગરી વાઇઝ તમે આવતા હોય તો કેટેગરીમાં નંબર કેટલામો છે. થર્ડ ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર લખેલું જ છે. નીટ સ્કોર, નીટ પર્સન્ટાઇલ. આપણે સ્કોર સાથે પર્સન્ટાઇલ અરે કોઈ લેવા દેવા નથી. આપણો મેરિટ રેન્ક કેટલામો, કેટેગરી રેન્ક કેટલામો એની જ લેવા દેવા છે સ્ટેટ માટે. અને અહીંયા તમારું નામ હશે. આવશે ત્યારે આ 2024ની ફાઇલ છે. આવશે એટલે અમે તમને બતાવશું. એકવાર આ તમે બધા રજીસ્ટ્રેશન કરી દો ને પછી જે એની ફાઇલ બહાર પડશે એટલે અમે તમને કહેશું જો ભાઈ આવી આપણી ફાઇલ છે, તમારા નામ આમાં જોતા હોય તો મળી જાય તમને. ઠીક, હાલો સાહેબ આગળ કયો. હવે સૌથી પહેલા સાહેબ આમાં કોના નામ હોય તો કે જેટલા પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલું હોય ને સાહેબ, જેટલાય એ બધાયના નામ હોય. તો આપણે ભલે લાગશે વાર પણ બતાવશું. જેમ જેમ નીચે જાશું ને જેમ જેમ એમ જેટલા પણ લોકોએ, સાહેબ જવા દો તો નીચે થોડુંક, જેટલા પણ લોકોએ ફોર્મ ભર્યા છે ને એ બધાયના રેન્ક આપ્યા હોય, બધાયના માર્ક આપ્યા હોય, બધાયના નામ આવે સાદી ભાષામાં. આ કોઈ એડમિશન મળી ગયું છે એની કોઈ ફાઇલ નથી. જેટલાએ ફોર્મ ભર્યા એ બધાયના નામ આવશે, બધાયનો મેરિટ, બધાયનો વારો, બધાયનો ક્રમ આમાં આપ્યો હોય. જો 586 વર્ષ છે. આ તો હજી 586 જ પહોંચ્યું. ઉભા રહ્યો, હું અહીંથી ટ્રાય કરું. ઓહ, તમે ઘણા નીચે હોય ગયા. હા હા, સૌથી છેલ્લી બતાવી દઈ. ચાલો, આ સૌથી છેલ્લું લિસ્ટ, આ છેલ્લું કે જેનો સ્ટેટની અંદર રેન્ક 22,804. આનો મતલબ એમ કે જે તે સમયે 2024માં આટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા ગુજરાતમાં મેડિકલ એડમિશનના ફોર્મ ભરેલા 22,804 છોકરાઓએ ફોર્મ ભર્યા હતા 2024માં. એનો આ એસીબીસી કેટેગરી, ઓબીસીમાં એ ઓબીસી કેટેગરીમાંથી છેલ્લો રેન્ક હતો, ઓબીસી કેટેગરીમાંથી બિલોંગ કરે છે અને કેટેગરી વાઇઝ એનો રેન્ક 8,031 છે. એટલે ઓબીસી કેટેગરીમાં 22,804 માંથી 8,031 સ્ટુડન્ટ એવા હતા જેને ઓબીસી કેટેગરીમાંથી. એસટી કેટેગરીનો છેલ્લો રેન્ક 2624 છે. તો આટલા સ્ટુડન્ટ એસટી કેટેગરી વાળા હોય. પછી એસસી નો છેલ્લો રેન્ક, એસસી નો છેલ્લો રેન્ક આ દેખાય 2377. એટલે 2377 આટલા સ્ટુડન્ટ એસસી કેટેગરીમાંથી હતા. અને ઈડબ્લ્યુએસ નો છેલ્લો રેન્ક આમાં ઉપર જોઈએ એટલે આપણને ખબર પડી જાય. આવે તો કેજો સાહેબ, આ ફાઇલ હા જોઉં છું. ઈડબ્લ્યુએસ નથી આવ્યું હજી, પણ વાંધો નહીં. ઈડબ્લ્યુએસ લખેલું હોય એટલે એનો છેલ્લો રેન્ક, એનો છેલ્લો રેન્ક. ટૂંકમાં કહેવાનો મતલબ કે જેટલા પણ લોકોએ ફોર્મ ભરેલા હશે ને એ બધાયનો આવી રીતે વારો આપી દે કે આ સ્ટુડન્ટ છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક 13,95,193 છે, આ એના માર્ક છે, આ પર્સન્ટાઇલ છે, આવી રીતનું હોય. હવે આનું મહત્વ શું એ આપણે જોઈએ કે આવું બધું આપણે શું કામ જોવું જોઈએ. જવા દે, ઉપર જ જવા દે સાહેબ. ચાલો, હવે આનું મહત્વ એ છે
કે આના પછી સાહેબ આપણે હજી એક એવો વિડીયો બનાવવો છે હમ. કે જો તમારું એડમિશન થઈ જાય ને પછી આવી જ એક પીડીએફ હોય કે જેમાં ઉપર લખ્યું હોય કે સપોઝ કે બીજે મેડિકલ કોલેજ અને એમાં કેટલા લોકોને એડમિશન આપ્યું હોય ને એ બધાના નામ લખ્યા હોય, બધાના સ્ટેટ રેન્ક હોય, ઓલ ઇન્ડિયાનો રેન્ક હોય, એ બધું લખ્યું હોય. આપણે એમાં સાહેબ લાઈવ કરવું છે ને કોઈ છોકરા કોમેન્ટ કરે ને કે સાહેબ મારું જોઈ દઉં મારું નામ કાઢો તો આપણે એનું નામ કાઢશું. એટલે થશે શું કે તમારો એક વખત મેરિટ રેન્ક આવી જાય ને પછી આ રેન્કને આપણે લાસ્ટ યરની જે પીડીએફ છે, એડમિશનની પીડીએફ છે, અમે જે અત્યાર સુધીના વિડીયોની અંદર જે પણ તમને ઓલ ઇન્ડિયા રેન્ક આપ્યો છે એ પીડીએફ માંથી જોઈને જ આપ્યો છે. તો એક વખત તમારું ફોર્મ ભરાઈ જાય, મેરિટ બાર પડી જાય પછી એક્ઝેક્ટ આઈડિયા આપણને સ્ટેટ રેન્ક ઉપરથી આવે અને એ કેમ જોઈ શકાય તો એના માટે સૌથી પહેલા મેરિટ શું છે એની આપણને ખબર હોવી જોઈએ. તો આવી એક પીડીએફ તમે ફોર્મ ભરી લીધા પછી બહાર પાડશે સરકાર, મીન્સ કે કમિટી, અને પછી લાસ્ટ યરની એડમિશન ફાઇલ જે છે એ આપણે ખોલશું અને ત્યાં સુધીમાં સ્ટેટ રેન્ક આવી જાય એટલે તમને ખબર પડે કે ભાઈ મારો સ્ટેટ રેન્ક 14મો છે અથવા મારો સ્ટેટ રેન્ક 517મો છે તો લાસ્ટ યર 517મો રેન્ક હતો એને ક્યાં મળ્યું. અથવા તો તમે આવી રીતે પણ જોઈ શકો. સપોઝ કે જવા દો, હજી સદ નીચે જવા દો. ઓકે, જો આ ધારો કે તમે ઈડબ્લ્યુએસમાં છો, ઈડબ્લ્યુએસમાં મારો રેન્ક 9મો છે તો લાસ્ટ યર ઈડબ્લ્યુએસમાં જેનો 9મો રેન્ક હતો એને ક્યાં મળ્યું હતું તો એવી રીતે આપણે જજમેન્ટ લગાવી શકીએ. તો એના માટે થઈને મેરિટ શું છે એ સમજવું જરૂરી છે. તો કોઈ મોટું વિજ્ઞાન નથી કે મેરિટ શું છે. આ મેરિટ આપણો રેન્ક આવું આપશે. આ લોકો આપણું ફોર્મ ભરાઈ જાય ને એટલે આવી પીડીએફ આપશે, એની વેબસાઇટ ઉપર હોય, ગમે એ વ્યક્તિ ડાઉનલોડ કરી શકે. પર્સનલી આપણને આવશે એવું કશું કાંઈ હોતું નથી. એટલે આ એનું સાહેબ મહત્વ છે. જેમ કે આ તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છો તો તમારે તમારું નામ જોઈ લેવાનું. માની લ્યો કે વેદાંત પટેલ નામનો કોઈ સ્ટુડન્ટ છે, હવે એને 700 માર્ક હતા. હવે 700 માર્ક હતા તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એનો રેન્ક ચોથો હતો, આખા સ્ટેટમાં 81મો રેન્ક હતો, 81th રેન્ક, અને ઈડબ્લ્યુએસમાં 4th રેન્ક. હજી આગળ જોવા જાય તો ચાલો ઘણા માર્ક છે સાહેબ. 24નું છે ને સાહેબ. 24માં તો પેપર હેલું હતું ભાઈ. ચાલો હજી એક લઈ લઈ. આ માની લ્યો કે હર્ષિત ગોયલ છે. હર્ષિત ગોયલનો સ્ટેટ રેન્ક 88 છે પણ એ કોઈ કેટેગરીમાંથી નથી, જનરલ કેટેગરીમાં, તો એને કોઈ કેટેગરી રેન્ક નથી. પછી માની લ્યો કે આગળ આવેલા જાય 695 વરે જાજા છો સાહેબ. આપણે ઘણી મહેનત કરીને તોય 550 આપણે નહોતું ત્યાં જોતા હતા, ત્યાં 550 માંડ પહોંચ્યું. ચાલો માની લ્યો કે હજી એક લઈ લે. આ ઓબીસી કેટેગરી. માની લ્યો કે જાદવ મયંક છે તો એ જાદવ મયંકનો સ્ટેટ રેન્ક 116, એસીબીસી કેટેગરી ઓબીસી કેટેગરીમાંથી બિલોંગ કરે ને ઓબીસી કેટેગરીમાં એનો રેન્ક 16મો છે અને એને 695 માર્ક હતા. તો આ રીતે તમારે જોવું પડે. હવે આ એકવાર જોવાઈ જાય પછી આપણે લાસ્ટ યર સાથે એને કમ્પેર કરશું. લાસ્ટ યર સ્ટેટ રેન્ક આટલો હોય તો ક્યાં ક્યાં એડમિશન મળ્યું હતું તો કે સાહેબ સ્ટેટ રેન્ક લાસ્ટ યર 200ની અંદર હોય તો આ કોલેજ મળી હતી, 120ની અંદર હોય તો બીજે મેડિકલ કોલેજ મળી હતી. અચ્છા, તો મારો રેન્ક સ્ટેટ રેન્ક મુજબ તો મને બીજે નથી મળતી. હવે હું કોઈ કેટેગરીમાંથી બિલોંગ કરું છું તો એ કેટેગરી વાઇઝ લાસ્ટ યર ક્યાં રેન્કને ક્યાં મળ્યું હતું. માની લ્યો કે લાસ્ટ યર મને યાદ છે ત્યાં સુધી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જેનો રેન્ક 49-50 હતો એને બીજે મેડિકલ કોલેજમાં છેલ્લે એડમિશન મળ્યું હતું. માની લ્યો કે તો આ વખતે મારો જો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મારો રેન્ક 49-50ની આજુબાજુ હોય મને બીજેમાં એડમિશન મળે. હવે તમે ઓબીસી માંથી બિલોંગ કરતા હોય લાસ્ટ યર સાથે કમ્પેર કરવું પડે કે લાસ્ટ યર ઓબીસી કેટેગરી વાય મારો સ્ટેટ રેન્ક મુજબ મારો વારો નથી આવતો. હવે ઓબીસી કેટેગરીમાં મારો સ્ટેટ રેન્ક કેટલા મોટો તો એ મુજબ ચેક કરો તો વારો આવી જતો હોય. બેમાંથી એક રીતે ન આવતો હોય પછી બીજી કોલેજ જોવાની, બરોડા મેડિકલ કોલેજ. હવે આપણને મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ મારો વારો જનરલ મુજબ નથી આવતો તો મારે ઓબીસીમાં ફોર્મ ભરવું, હું શેમાં ફોર્મ ભરું, ઓબીસીમાંથી ભરું, જનરલમાંથી ભરું? તમારે કાંઈ નથી ભરવાનું, તમારે એમ જ ભરવાનું જેમ નોર્મલ ભરતા હોય એમ જ.
સોફ્ટવેર ડિસાઈડ કરે. તમારો માની લ્યો કે તમારો વારો જનરલ મુજબ આવી જાય ને તમારો વારો ઓબીસી મુજબ આવી જાય, તો એ સોફ્ટવેર ઓટોમેટિક તમારો એડમિશન જનરલ થ્રુ જ કરે, ઓબીસી થ્રુ ન કરે. જનરલ થ્રુ વારો ન આવતો હોય તો તમને ઓબીસી કેટેગરી, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી માંથી તમને એડમિશન આપવાની ટ્રાય કરે. એમાંય તમારો વારો ન આવે તો પછીની કોલેજ ચેક થાય. બરાબર સાહેબ? તો આ મુજબ તમે જોઈ શકો તમારો સ્ટેટ રેન્ક કેટલામો છે ને તમારો કેટેગરી વાઇઝ રેન્ક કેટલામો. પેલા આપણે ચેક ઈ કરવાનું સ્ટેટ રેન્ક મુજબ મારો વારો આવી જાય છે કે નથી આવતો. એકવાર આ ફાઇલ બહાર પડ્યા પછી આ જાણવા માટે હતું. એકવાર સ્ટેટ રેન્ક બહાર પડ્યા પછી તમારે ઈ ચેક કરવાનું સ્ટેટ રેન્ક મુજબ મારો વારો આવે છે કે નથી આવતો. સ્ટેટ રેન્ક મુજબ ન આવે તમારે કેટેગરી વાઇઝ જવાનું. કેટેગરી વાઇઝ વારો આવે છે કે નથી આવતો. લાસ્ટ યર કેટેગરી રેન્ક આટલો હતો, આ કેટેગરી રેન્કે આ કોલેજ મળી હતી, મને એ કોલેજ મળે કે ન મળે પછીની કોલેજ ચેક કરવાની. આવી રીતે મેરિટ જોવાનું હોય. રેડી સાહેબ. નવી પીડીએફ આ વર્ષની આવે એટલે આપણે અપલોડ કરશું. 629 પેજ છે ટોટલ, એટલે આખા ગુજરાતમાં જેટલાય ભૈરાવીની બધા આની અંદર આવી જાય. હવે રજીસ્ટ્રેશન ક્યારે ચાલુ થાય? રજીસ્ટ્રેશનમાં ચાલુ થયા પછી પિન ક્યાંથી પરચેસ કરવો એની અમે છે ને અહીંથી વિગતવાર વિડીયો મૂકી દઈશું કે આટલી જગ્યાએથી પિન મળે છે, આ પિન તમારે ત્યાંથી પરચેસ કરવાનો, પછી આગળ શું કરવાનું એની કમ્પ્લીટ ડિટેલ અહીંથી આપી દઈશું, ચિંતા ન કરતા. ચાલો સર, બીજું કંઈ કહેવાનું? ના બસ, હવે આના પછી આપણે છે ને એડમિશન ફાઇલ કેવી હોય એ એક જોશું. હા, એડમિશન ફાઇલ જોશું. અને પછી એક છે ને જનરલ ઇન્ફોર્મેશન કે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું હોય, એમાં શું શું પ્રોસિજર હોય, પહેલું સ્ટેપ શું છે, બીજું સ્ટેપ શું છે, એવો એક જનરલ ઇન્ફોર્મેશન વાળો આપણે એક વિડીયો આપશું. એટલે પ્રોસેસ ચાલુ થાય એની પહેલા એક ટેન્ટેટિવ આઈડિયા આવે કે અમારે આવું કરવાનું છે ને અમારે આવું કરવાનું. કાંઈ મૂંઝાતા નહીં તમે, નો ખબર હોય તો કોઈ એવી જરૂર નથી. આપણી પાસે ઘણો પુષ્કળ ટાઈમ છે અને બધી ડિટેલ અમે તમને અહીંથી કહેતા જશું. એટલે કોઈ એવી ચિંતા ન કરતા કે સાહેબ અમને ખબર જ નથી શું કરવું. એ બધાને એમ જ હોય, બધા પહેલી વાર જ હોય ને કે આમાં બીજી ચોથી વાર તો એવું તો આવતું નથી. એટલે અમે કહેતા જશું. કોઈ એવી મોટી પ્રોસેસ એ નથી. અને આ બધી વાતો કેવી સાહેબ વાયુ વેગે ફેલાય. ઘણા કે અમને કેમ ખબર પડે કે આ એડમિશન પ્રોસેસ ચાલુ થઈ, તો આ બધી વસ્તુ કેવી છે કે એકને ખબર પડે એટલે અત્યારે આ બધા જમાનામાં એમને ખબર પડી જાય. એટલે એ કોઈ એવી મોટી કોઈ વસ્તુ નથી ટૂંકમાં. સારું, ચાલો તો મળીએ. બીજું કંઈ હોય તો તમે કોમેન્ટ કરજો. વધારે વિગત પછીના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી મસ્ત રહ્યો, મજામાં રહ્યો, આનંદમાં રહ્યો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ફિઝીફ્લાય પરિવાર વતી બધાને થેન્ક યુ.